મહારાષ્ટ્રમાંથી સુરેન્દ્રનગરમાં પેટીયું રડવા આવનાર હજારો પરપ્રાંતિયો માટે ઉનાળો આશીર્વાદ સમાન। રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શહેરમાં ઠેર ઠેર શેરડીના રસનું વેચાણ વધી રહ્યું છે। ત્યારે આધુનિક સમયમાં લાકડાના મશીનમાં હાથ વડે કાઢવામાં આવતા શેરડીના રસની માંગ યથાવત રહેવા પામી છે। ત્યારે બહારના રાજ્યમાંથી સુરેન્દ્રનગરમાં પેટીયું રડવા આવનાર હજારો પરપ્રાંતિયો માટે ઉનાળો આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે। 10 साल થઈ ગયા। અહીંયા તો 100 લારી છે, 150। હા, સીઝન પછી પતી જાય તો દેશમાં આવી જવાનું। ખેતીવાડી સારો થાય છે ધંધો। હા, તો કેટલો સમય થયો ધંધો કરો? 3-4 સમય છે। અને કેટલો અહીં રોકાવ છો? કેટલો આખા સીઝન દરમિયાન એ જો છો કે પછી? હા, સીઝન પૂરા હવે દેશ ચલી જાય પછી દેશ ભેગા આવો છો એવું? તો અહીંયા શું કરો છો? વાડીના કામ બરોબર છે। એટલે જે તમે ધંધો કરવા આવો છો એટલે કેટલાક માણસો આવતા હશે તમારે? હા, તો બધા મહારાષ્ટ્રના છે પૂરા। મહારાષ્ટ્રના કેટલાક લોકો આવતા છે આ ધંધો કરવા માટે? કેટલાક લોકો આવતા હશે આ ધંધો? હા, તો 30-40 જણા એમને અત્યારે જે ઇલેક્ટ્રિક મશીનના ચીટોડા છે રસ કાઢવાના, તો આમાં તમારે ગ્રાહકી રહેશે ખરી આમાં? હા, અભી તો ગ્રાહકી નહીં है। પૂરા પરિવાર સાથે આવો છો? हाँ हाँ અહીંયા ક્યાં રહો તમે? हाँ, रतन पर है।